હા હા, હમણાં એક જગ્યાએ જાનમાં ગયો તો કનીએ વિદાય લીધી હતી, રોવે કા નહીં મોબાઈલ વા તરણ તરણ ને અહીંયા આમ પેલા કીધું રેવા જાણ ઘડીક તો લઈ લ્યો આને કીધું. હા હા, હમણાં એક ભાઈ દાઢી કરાવવા ગયા હજામની દુકાને. દાઢી કરતા કરતા હજામે પૂછ્યું મૂછું રાખવાની છે કે હા? ત્યાં તો ઉતારીને હાથમાં આપી દીધી. લ્યો રાખવી હોય ત્યાં રાખી દેજો, અહીં તો કચરામાં વહી જાય. આને હું માદડી મઢાવીને કાંડે બાંધવી હાન. હા, અત્યારે તો તમે જો કેવો હારો યુગ છે. ઈ જમાનામાં 3 વાગે બૈરાઓ જાગે, 1 મણનું દરણું દળે, ગાયું પેહું દોવે, પાદરેથી કુવેથી પાણી ભરી આવે, પછી શિરામણ તૈયાર થઈ જાય, શિરામણ બધા કરી લે, ભાત લઈને વાડીએ વહી જાય, પુરુષની હારોહાર ગાડામાં બેહીને ખેતરે વાડીએ કામ કરે, સાંજે ઘેરે આવે, પુરુષ બળદિયા બાંધે ગમાણે, એ નિરણ નીરી અને પુરુષ બજારમાં વહી જાય, બાઈ દેશી ઘંટીએ દળે, ગાયું પેહું દોવે, વાળું તૈયાર થઈ જાય, આખું કુટુંબ વાળું કરી લે. છેલ્લે એ બાઈ વાળું કરે, એને સ્ત્રી ન કહેવાય બાપ, એ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આખા કુટુંબને ખવડાવીને ખાય અને આખું કુટુંબ સૂઈ જાય. છેલ્લે હંજેરો કરે ની બાઈ હુવે, 11 વાગી જાય, પાછા 3 વાગે જાગી જાય. હવે અત્યારે ઈમાયલું કઈ કામ છે, પૂરી બનાવવાનું મશીન આવી ગયા બાયુને. આ ખીચડી ને શાક ને બધા કુકર સીટીઓ મારતા હોય, ઉપાડો ઉપાડો.